આજરોજ અમે વસેડી ખાતે જે ઇકો યુનિટી ટ્રસ્ટ સંચાલિત જે શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે એની મુલાકાત લીધી અને સરસ રીતે આ કામગીરી આપણે હવે સમાજમાં જે કંઈ છોકરાઓ છે એ ઉમેદવારો છે જે સરકારી નોકરીઓમાં જવા ઈચ્છુક છે તેવા માટે શૈક્ષણિક સંકુલ બનાવી તેઓને કોચિંગ આપી અને એજ્યુકેશન આપી તેમને જીવનમાં આગળ જાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે આપણે સૌ જાગૃત શિક્ષિત યુવાનો સમાજના લોકો અને અધિકારી વર્ગ નોકરિયાત વર્ગ તેઓ આગળ આવે અને આ સંકુલને ઊભું કરવામાં મદદ કરે। આપણે આખા ગુજરાતમાં જાણીએ છીએ કે છોટાઉદેપુર જિલ્લાને અતિ પછાત ગણવામાં આવે છે। એવા સમયે આ એક બીડું એક મિશન એમની સંસ્થા દ્વારા ઝડપ્યું છે ત્યારે એમને આપણે તેમના કામને આવકારવો જોઈએ, બિરદાવવો જોઈએ અને સમાજને આપણે આશા રાખીએ છીએ કે તેઓ આને ઊભું કરવામાં અને શૈક્ષણિક સંકુલ ચલાવવામાં મદદરૂપ બનશે। અને હાલમાં આપણે ઘણા સમયથી જોઈએ છે અઠવાડિયાથી કે અહીંયા ઘણી બધી નાની મોટી મદદ મળી રહે છે। તો કોઈ સિમેન્ટની થેલી આપી જાય છે, સરિયા આપી જાય છે, આર્થિક રીતે મદદ કરે છે। તો આપણે જેનાથી જે કંઈ શક્ય બને એ રીતે મદદ કરે એવી અમે લોકો પણ આશા રાખીએ છીએ અને આપણા જિલ્લાનું નામ દેશભરમાં આગળ જાય અને આપણા ઉમેદવારો વિવિધ એક્ઝામમાં પરીક્ષાઓ પાસ કરે અને આગળ જાય એ દિશામાં આમનું જે ભગીરથ કાર્ય છે, મિશન છે, એને આપણે આગળ લઈ જવાનું કાર્ય કરીએ અને સૌ લોકો પોતપોતાની રીતે યથાશક્તિ મદદ કરે એ જ આજનો અમે યુવાનો તરફથી સંદેશો આપીએ છીએ। હું રાઠવા પ્રભાતસિંહ સનિયાભાઈ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ કલારાણી ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું।